નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। પંચમહાલ જિલ્લાના શહેરા ગોધરા હાઈવે પર કાર આગ લાગવાની ઘટનામાં 5 લોકો સમયસર બહાર નીકળતા જીવ બચાવ્યા છે। મોરબીના હળવદમાં એક અજાણ્યા પુરુષનો અત્યંત ભયાનક બનાવ મળ્યો છે। શરીરના કાપેલા ટુકડા સાથે માથું 20 ફૂટ દૂર મળ્યું હોવાનો દાવો। અમદાવાદમાં સરદાર પટેલ રિંગ રોડ પરના ત્રાગડ અંડરપાસ તથા વટવા ઓવરબ્રિજ પર રિપેરિંગના કામ માટે 40 દિવસો માટે ટ્રાફિક ડાયવર્ઝન જાહેર કરવામાં આવ્યું છે। ગુજરાતમાં એક મોટી નોકરી ઠગાઈ બહાર આવી છે। એક ખેડૂતને યુએસએમાં નોકરી આપવાની વાત કરીને લગભગ 40 લાખનો લોચો કર્યો। રાજકીય દિશામાં ભારતીય જનતા પાર્ટીને જિલ્લાની એપીએમસી ચૂંટણીમાં મોટો ફટકો લાગ્યો છે। પાદરા વિસ્તારમાં દરેક ઉમેદવાર હારી ગયા। ગુજરાતમાં નવા મંત્રીમંડળમાં 19 નવા ચહેરા સામેલ કરાયા છે। હર્ષ સંઘવીને ઉપમુખ્યમંત્રી તરીકે શપથ અપાયો છે। અમદાવાદ સાબરકાંઠા જિલ્લામાં એક વહેલી રાત્રે ઝઘડામાં 10 લોકો ઘાયલ થયા છે। લગભગ 30 વાહનો ખંડિત થયા છે તથા 20 લોકો અટકાયા છે।